रिक्शा चलावता जुबेर खाने राजनाम धारण करीने युवती पर दुष्कर्म आचर्યું। પોલીસે બરબજારે આરોપીનું સરઘસ કાઢ્યું। નવસારી જિલ્લાના નાયબ પોલીસ વડા સંજય રાયે જણાવ્યું હતું કે આરોપી જુબેરે રાજનામ ધારણ કરી યુવતી સાથે મિત્રતા કેળવી લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હતું। આ સમગ્ર પ્રકરણમાં યુવતીની ફરિયાદના આધારે આરોપી યુવાનની ધરપકડ કરીને આજે એરુ 4 રસ્તાથી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। આ મામલે પોલીસ ફરિયાદ નોંધાતા આરોપી સાથે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવા સાથે જિલ્લા પોલીસે તેનું સરઘસ કાઢી સમાજમાં આવા તત્વોને કાયદાનો ડર રહે તેવી સમજ આપી હતી। આ ઘટનાથી આવા તત્વોમાં કાયદાનો ડર બેસે તેમજ અન્ય ધર્મીઓને પણ ઘટનાની ગંભીરતા અંગે ભાન થાય તે માટે જાહેર રોડ ઉપર વિધર્મીને ફેરવ્યો હતો। ગુજરાત સરકાર દ્વારા 7 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર સુધી આયોજિત વિકાસ સપ્તાહના ભાગરૂપે ગુરુકુલ વિદ્યા મંદિર સુપામાં વિકાસ સપ્તાહની ઉજવણી શરૂ કરવામાં આવી છે। આ ખાસ અવસરે મહર્ષિ દયાનંદ સરસ્વતીની યાદમાં સમગ્ર ગુજરાત અને ભારતના સાંસ્કૃતિક વારસાના જતન માટે ભારત વિકાસ પ્રતિજ્ઞા લીધી। આ પ્રયાસનો મુખ્ય ધ્યેય છે કે રાજ્ય અને રાષ્ટ્રના આર્થિક અને સામાજિક વિકાસમાં દરેક વ્યક્તિ પોતાનું યોગદાન આપે। આ પ્રસંગે ગુરુકુલના તમામ વિભાગના આચાર્યશ્રી અને શિક્ષકો કર્મચારીઓ વિકાસના સપ્તાહમાં કાર્યક્રમોમાં ભાગ લીધો।